નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી ગઈકાલ મહત્વપૂર્ણ જે નોટિસ આવી છે તેની વાત કરીશું। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં આવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બિલકુલ ફ્રીમાં આજે જ જોઈન કરી શકો છો। દોસ્તો, ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી જે અગત્યની જાહેરાત આવી છે તે વર્ગ 3ની છે। નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ડીવાયએસયુની જે ભરતી છે તેની મુખ્ય પરીક્ષાના લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે આ અપડેટ આવી છે। તો જાહેરાત ક્રમાંક 42 વર્ષ 2023-24ની ભરતી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટીનું સુધારેલ રિઝલ્ટ 8 જુલાઈ 2024 અને 10 જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રસ્તુત જાહેરાત અન્વયે નામદાર હાઈકોર્ટમાં દાખલ CA નંબર 1 ઓફ 2024માં દોસ્તો સુધારેલ પરિણામમાં માત્ર નવા ઉમેરાયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવાર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી છે તેઓએ 18 જુલાઈથી 25 જુલાઈ રાત્રિના 12 વાગ્યા પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। 18 જુલાઈથી 27 જુલાઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। આ સુધારેલ પરિણામમાં માત્ર નવા ઉમેદવારો પૈકી જે ઉમેદવારો મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરેલ છે પરંતુ ડોક્યુમેન્ટ અપલોડ કરે નહીં તેઓ 18 જુલાઈથી 27 જુલાઈ સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે। તો પ્રસ્તુત જાહેરાતની મુખ્ય પરીક્ષા 23 જુલાઈથી 26 જુલાઈ દરમિયાન યોજાનાર હતી, હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરી અન્ય જરૂરિયાતમંદ મિત્રો સુધી જરૂરથી શેર કરી। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।